જય સ્વામિનારાયણ। ભાદરવા વદી એકાદશી, તેનું નામ છે ઇન્દિરા એકાદશી। આ વાત કરીએ તે પહેલાં એકાદશીને દિવસે અનાજ ખાવું એટલે સમજવું મોટામાં મોટું મહાપાપ છે। એકાદશીને દિવસે કોઈ પણ સંજોગોમાં અનાજ ખવાય નહીં। ફળાહાર કરો, શક્ય હોય તો નિરાહાર ઉપવાસ કરો। ઉપવાસમાં 3 પ્રકાર છે। એક પ્રકાર પહેલો એવો છે કે જળ નહીં, ફળ ફૂલ નહીં, કંઈ નહીં, જેને કહેવાય નિર્જળા એકાદશી। બીજો પ્રકાર એવો છે ફળ ફૂલ ફળાહાર કંઈ ન કરે પણ જળપાન કરી શકાય। 1 વાર, 2 વાર, 3 વાર, એટલે કે 3 ગ્લાસ જળપાન તમે કરી શકો। ત્રીજો પ્રકાર છે લીંબુ શરબત ઉપર રહે। આપણે 3 પ્રકાર કીધા હતા ને ચોથો પ્રકાર એવો છે કે દૂધ પાન કરે, કેળા સફરજન વગેરે ફળ ફૂલ ખાય, કે પછી મોરિયો, સામો, બટાકા, સુરણ, રતાળું, દૂધી વગેરે ચૂલે ચડેલું ફળાહાર કરી શકે। સિંગ પાક, માંડવી પાક, ફોફા પાક, મફળી પાક, બધા એક જ નામ છે પણ છે એક જ નામ, જુદા પ્રાંત પ્રમાણે છે। ચરોતરમાં મફળી કહે, કચ્છમાં ફોફા કહે, ફોફા પાક કહે, અને કાઠિયાવાડમાં માંડવી પાક કહે। વાત એક જ છે। શ્રદ્ધા પ્રમાણે, સ્થિતિ પ્રમાણે ડ્રાય ફ્રૂટ તમે લઈ શકો। આ ચોથા પ્રકારમાં આ બધા આવે। રાજગરો છે, સાંબો છે, સિંઘોડા છે વગેરે। કચ્છમાં મોગાનું પણ ફરાળ થાય છે। આફ્રિકા વગેરે દેશમાં મોગો એ પણ ફરાળમાં લઈ શકાય છે। ત્યાર પછી પ્રશ્ન એવો હતો શાકભાજી ક્યાં ક્યાં લેવા, તો દૂધી, કોબીજ, તુરિયા, ગલકા, ભીંડા, પરવળ, કંટોલા, હવે બાકી જો કઈ રતાળું, સુરણ, બટેકા, સક્કરિયા, આ શાકભાજીમાં તમે લઈ શકો છો। ગાજર, કાકડી, ફળ બધાય। ભાજીમાં ફક્ત પાલક અને તાંદળજો એ તમે લઈ શકો છો। મેથીની ભાજી ન ચાલે, વઘારમાં મેથી ન ચાલે, વઘારમાં જીરું અને રાઈ, પછી ગોળ વગેરે છે, ખાંડ વગેરે છે, બધું તમે લઈ શકો। દૂધ, દહીં, છાશ આ બધું લઈ શકો છો। એટલે એકાદશીએ અનાજ બિલકુલ ન લેવાય, કઠોળ પણ ન લેવાય। પેંડા, ગુલાબજાંબુ, બાસુંદી, બરફી, હા, બદામ પાક, કાજુ કાતરી આ બધું તમે લઈ શકો છો। સગવડતા હોય ને લેવાય આ બધું। હા, સિંગદાણાનું મેળ પડતું ન હોય ત્યાં પછી બદામ પાક ક્યાં કરવા જાવો? આવી રીતે આ એકાદશી અવશ્ય કરવી જોઈએ। પછી વાત આવી હવે જાગરણની। એ વાત થોડીક કઠણ છે। જાગરણ સહિતની એકાદશી હોય તો એ ફળ આપવા સક્ષમ, પૂરું ફળ આપવા સક્ષમ છે। હવે જાગરણમાં 2 પ્રકાર છે। કોઈ 12 વાગ્યા સુધી કરે છે જાગરણ, અને કોઈ સવારના 4 વાગ્યા સુધી કરીને પછી નાવા ધોવા પૂજા પાઠ કરે। હવે આમાં તમારા દૈહિક અને વ્યવહારની પરિસ્થિતિ પ્રમાણે તમારે કરવું। આટલી વાત
ફળાહાર બાબતની, એકાદશીના ઉપવાસ બાબતની આપની પાસે રજૂ કરી છે. બરાબર. એકાદશીનું વ્રત સર્વશ્રેષ્ઠ વ્રત છે, મોટામાં મોટું વ્રત છે. એની આગળ બધા જ વ્રત નિચાર્ય છે. એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે. સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય ઇતર સંપ્રદાયના અનુયાયીઓ પણ એકાદશીનું વ્રત કરતા હોય છે. તો ધાર્મિક વૃત્તિના તમામ લોકોને અમારી આ કથા ઉપયોગી થશે એવા હેતુથી અમે આટલી વાત એકાદશી અંગે કરી. હવે જે એકાદશી મહાત્મ નામનું એક નાનકડું પુસ્તક છે, એમાં 26 એકાદશીના વ્રત બતાવેલા છે. તો આજે ભાદરવા મહિનાની વદી એકાદશી, ઇન્દિરા એકાદશી એટલે વદ પક્ષની એકાદશી વિશે આપણે થોડુંક વાંચન કરીએ. યુધિષ્ઠિર રાજાએ પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, તમે પ્રસન્ન હો તો ભાદરવા વદ એકાદશીનું શું નામ છે અને તે વ્રત કેવી રીતે કરવું તે કૃપા કરીને કહો. આ બધા વ્રતની પાછળ તો સકામ ભાવના રહેલી છે. આ તમને હું થોડુંક સ્પષ્ટ કરું છું. અને જે અમે આગળ વાત કરી એ પ્રમાણે એકાદશી કરે કેવળ 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 ઓનલી ફોર ભગવાનની પ્રસન્નતા માટે જે વ્રત કરે છે એને આગળ વાત કરી એ પ્રમાણે એકાદશીનું વ્રત કરવું. સકામ ભાવના હોય તો એને આ પ્રમાણે એકાદશી કરી શકે છે. સૌથી શ્રેષ્ઠ વાત, ઉત્તમ વાત નિષ્કામ ભક્તની છે. નિષ્કામ ભક્ત ભગવાનની પ્રસન્નતા માટે જ એકાદશી વ્રત કરે છે. તો એને માટે અમે આગળ જે વાત કરી એ ઉત્તમ છે. દિવસ દરમિયાન ભગવત સ્મરણ, ભગવત ભક્તિ ભજન પરાયણ રહેવું એ વિશેષ છે. હા, ચાલુ દિવસ કરતાં એકાદશીના દિવસે ભજન ભક્તિ વધારે થાય એ ઉત્તમમાં ઉત્તમ છે. હવે આગળ જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ભાદરવા વદ એકાદશીનું નામ ઇન્દિરા છે. તે દિવસે વ્રત કરવાથી મહાપાપ નષ્ટ થાય છે ને અધોગતિ પામેલા પિતૃઓનો ઉદ્ધાર થાય છે. તેનું મહાત્મ સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. ઓહો, સાંભળવાથી લ્યો વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. હવે આ કથા સાવધાન થઈને સાંભળો. પૂર્વે સતયુગમાં માહિષ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામનો રાજા રાજ્ય કરતો હતો. તે શત્રુનો નાશ કરનાર યશસ્વી હતો. તે પુત્ર પૌત્રના પરિવારવાળો, ધન ધાન્યની સમૃદ્ધિવાળો, વિષ્ણુ ભક્તિ પરાયણ અને ધર્મથી પ્રજાનું પાલન કરનારો હતો. તે સતત અધ્યાત્મ જ્ઞાનના વિચારમાં ને નારાયણના ધ્યાનમાં સમય પસાર કરતો હતો. એક દિવસ તે રાજા સભામાં સુખેથી બેઠો હતો. તે વખતે બુદ્ધિમાન નારદ મુનિ ત્યાં આવ્યા. ત્યારે રાજાએ સામે જઈ હાથ જોડી અર્ઘ્ય વગેરેથી વિધિપૂર્વક પૂજા કરી આસન ઉપર બેસાડ્યા. આપણે ઘરે સંતો પધારે ત્યારે એને આવી રીતે આસન આપીને બેસાડાય. સોફા ઉપર બેસાડો તો સોફા ઉપર, હું મારી રીતે થોડું બોલું છું, આમાં નથી. આપણી ઘરે જો સંતો પધારે તો ખુરશી ઉપર બેસાડો, સોફા ઉપર બેસાડો. પણ જો સોફા ઉપર ગ્રહસ્થના સોફા ઉપર અમારાથી સીધું બેસાય નહીં. એની ઉપર તમારે રેશમનું અથવા ઊનનું કોઈ આસન પાથરી અને પછી સંતોને બેસાડાય. પણ તમારી શેટી હોય, તમારા બેડનું શેટી પલંગ જે હોય એની ઉપર સંતોને બેસાડાય નહીં. હા, અને પછી હાર તોરા પુષ્પ અર્પણ કરી અને એમનું કંકુ વગેરેથી પૂજન કરવું. ભગવાન સાથે આવેલા હોય તો ભગવાનને હાર તોરા અર્પણ કરવા, થાળ અર્પણ કરવો, નિવેદ અર્પણ કરવા અને આરતી કરવી. આવી રીતે ભગવાન સાથે સંતો તમારે ઘેર પધારે તો આવી રીતે તમારે એમની આગતા સ્વાગતા અને પૂજન કરવું. નારદ મુનિ અહીં પધાર્યા તો રાજાએ આવી રીતે નારદ મુનિની સેવા પૂજા કરી. હવે હું આગળ વાંચન કરું છું. પછી મુનિરાજ નારદજી રાજાને પૂછવા લાગ્યા, હે રાજન, તમારું રાજ્ય બધી રીતે કુશળ છે ને? તમારી બુદ્ધિ ધર્મમાં રહે છે ને? અને વિષ્ણુ ભક્તિમાં પ્રીતિ કરે છે ને? એવા ઋષિના વચનો સાંભળી રાજા કહેવા લાગ્યા, હે મુનિરાજ,
આપની કૃપાથી મારું સગળો કુશળ છે. આપના દર્શનથી મારા સગળા યજ્ઞો સફળ થયા. હે મહારાજ, કૃપા કરી કહો આપનું પધારવું શા કારણથી છે? એવા રાજાના વચનો સાંભળી દેવર્ષિ નારદ મુનિ બોલ્યા. હવે અહીંયા નારદજીએ આગતા સ્વગતામાં રાજાને શું પૂછ્યું સાંભળો, એ ફરીને તમને સંભળાવું. હે રાજેન્દ્ર, તમારું રાજ્ય બધી રીતે કુશળ છે ને? આ એક વ્યવહારિક સમાચાર. ત્યાર પછી એમ પૂછ્યું, તમારી બુદ્ધિ ધર્મમાં રહે છે ને? વાહ 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 વાહ, આ સરસ વાત પૂછી. ત્યાર પછી કીધું કે વિષ્ણુ ભક્તિમાં પ્રીતિ કરે છે ને? હા, વાહ 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 વાહ, લ્યો આ હોવું જોઈએ. બસ આટલા ત્રણ પૂછ્યા. હવે આગળ નારદ મુનિ બોલ્યા, હે રાજ શાર્દુલ, આ આશ્ચર્યકારક મારું વચન સાંભળો. એક દિવસે હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં ગયો હતો. ત્યાં યમરાજાએ મારી ભક્તિથી પૂજા કરી, જમપુરી, અને ઉત્તમ આસન ઉપર બેસાડ્યો. પછી ધર્મિષ્ઠ, સત્યવાદી અને ઘણા ઉત્તમ પુણ્ય કરનાર તમારા પિતા કોઈ વ્રતના ભંગથી યમરાજાની સભામાં તેમની સેવા કરતા મારા જોવામાં આવ્યા. બાયરે કરી તેમણે મારી સાથે સંદેશો કહેવો છે, તે સાંભળો. તેમણે મને કહ્યું છે કે મુનિરાજ, મહેશમતી નગરીનો રાજા ઇન્દ્રસેન નામથી પ્રસિદ્ધ છે. તેને જઈને કહો કે તમારા પિતાશ્રીનો કોઈ પણ પાપથી યમલોકમાં નિવાસ થયો છે. પાપ કરે છે તેને યમલોકમાં અધોગતિ ભોગવવી પડે છે. પાપ માર્ગથી પાછા વળો, પુણ્ય માર્ગમાં આગળ વધો. માટે ઇન્દિરા એકાદશીના વ્રતનું પુણ્ય આપી મારો ઉદ્ધાર કરે. હે રાજન, એટલું તમારા પિતાએ મને કહેલ છે, તે કહેવાને હું તમારી પાસે આવ્યો છું. માટે હે રાજન, ઇન્દિરા નામની એકાદશીનું વ્રત કરો. તેના પ્રભાવથી તમારા પિતા બ્રહ્મધામમાં જશે. રાજાએ પૂછ્યું, હે ભગવાન, ઇન્દિરા એકાદશીનું વ્રત કયા પક્ષમાં, કયા દિવસે, કેવી રીતે કરવું, તે સઘળું આપ મને કૃપા કરે કહો. હવે એક ઇતર વાત આ સેવક કરે છે. તમારા પિતા, આ રાજાના પિતાનો સંદેશ આવ્યો, તમારા પિતા વગેરે ક્યાં ગયા છે એ તમને ખબર ન હોય, અને સંદેશો આવ્યો પણ ન હોય કોઈને, તો તમે એટલું કાર્ય એક કરો કે આ એકાદશી મારે આવી રીતે કરવી છે, નિરાહાર કે ફરાહાર કે જળપાન કે શરબત ઉપર, અને એનું જે કાંઈ પુણ્ય છે, પુણ્ય છે, એ અમારા પિતૃઓ ક્યાં ગયા છે એમને ખબર નથી, પણ ત્યાંથી એમનો ઉદ્ધાર થઈ અને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, એને માટે અમે આખા કુટુંબ પરિવાર આ એકાદશી રહીએ છીએ. આવી રીતે તમે એકાદશીનું વ્રત કરજો. હવે આગળ નારદ મુનિ કહે છે, હે રાજન, ભાદરવાવતી દશમીને દિવસે પ્રાતઃકાળમાં શ્રદ્ધાથી સ્નાન કરવું. પછી મધ્યાહને ફરીથી નદી વગેરે જળાશયમાં સ્નાન કરી પિતૃદેવને પ્રસન્ન કરવા શ્રદ્ધાથી શ્રાદ્ધ કરવું. પછી એક વખત ભોજન કરી રાત્રે ભૂમિ પર સૂવું. પછી એકાદશીને દિવસે પ્રાતઃકાળે દાંતણ કરી મુખ ધોવું. દાંતણ કરવું એટલે આપણી રીતે બ્રશ કરીએ. પછી મનમાં નારાયણનું સ્મરણ કરી અને હે કેશવ, હે અચ્યુત, એવું આજ કાંઈ પણ ભોજન કરીશ નહીં અને કોઈ પણ પ્રકારના ભોગવીશ નહીં. તમે મારું રક્ષણ કરો. એટલું કહી ભક્તિથી ઉપવાસનો નિયમ લેવો. પછી મધ્યાહન થાય ત્યારે શાલિગ્રામની પાસે વિધિથી શ્રાદ્ધ કરી પિતૃદેવનું નૈવેદ્ય પોતે સૂંઘી ગાયને આપી દેવું. પછી ચંદન ધૂપ વગેરેથી નારાયણની પૂજા કરી રાત્રે તેમની પાસે જાગરણ કરવું. 12ને દિવસે પ્રાતઃકાળે સ્નાન કર્યા પછી ભક્તિથી હરિપૂજન કરી બ્રાહ્મણોને જમાડી પોતે પરિવાર સગા સંબંધી સહિત પારણા કરવા. હે રાજન, આ પ્રમાણે સાવધાન થઈ વ્રત કરવાથી તમારા પિતા વૈકુંઠમાં જશે. પછી રાજાએ પોતાના પરિવાર, નોકર ચાકર સહિત નારદના કહેવા પ્રમાણે ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું અને સંકલ્પ કરી હાથમાં જળ લઈ પુણ્ય આપ્યા બાદ પુષ્પવૃષ્ટિ થઈ અને રાજાના પિતા ગરુડ ઉપર બેસીને વૈકુંઠમાં ગયા. હે યુધિષ્ઠિર રાજા, મેં ઇન્દિરા એકાદશીનું મહાત્મ તમારી પાસે કહી સંભળાવ્યું. જે આ કથા સાંભળે છે અને પાઠ કરે છે તે વૈકુંઠ ધામને પામે છે. આવી રીતે બ્રહ્મવૈવર્ત પુરાણમાં ભાદરવાવતી ઇન્દિરા એકાદશીનું મહાત્મ કહેલું છે.
इति श्री ब्रह्मवैवर्त पुराणे श्रीकृष्णयुते संवादे भाद्रपदे युक्तस्य इंदिरा नामना मातम संपूर्ण આપણે એક સ્પષ્ટતા કરી અક્ષરધામના અધિકારી છીએ, સ્વામિનારાયણનો ભગત છું, સ્વામિનારાયણનો સાધુ છું, સ્વામિનારાયણનો સેવક છું. એટલે અમારી વાત એમ છે કે અક્ષરધામની પ્રાપ્તિ થાય એને માટે અમે પહેલા જે વાત કરી એ પ્રમાણે તમારે વ્રત કરવું. જય સ્વામિનારાયણ.